નમસ્કાર મિત્રો, આજના આ મહત્વપૂર્ણ વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, પીએસઆઈ પેપર 2025નું સંપૂર્ણ એનાલિસિસ આજે આપણે સમજવાના છીએ. આ વિડીયોમાં આપણે જાણીશું કે કયા ટોપિકમાંથી કેટલા પ્રશ્નો પૂછાયા હતા. તો મિત્રો, અંત સુધી જરૂરથી જોડાયેલા રહેશો. તો ચાલો જોઈએ કે આજની આપણી ચર્ચા કઈ રીતે આગળ વધશે. આપણે સૌથી પહેલા ગણિત અને રીઝનિંગના વિભાગોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીશું. એ પછી આપણે જનરલ સ્ટડીઝના વિશાળ વિભાગને સમજીશું. અને હા, સૌથી અગત્યનું, આ બધા વિશ્લેષણના આધારે આપણે તૈયારી માટે એક નક્કર રણનીતિ પણ ઘડીશું, જે આવનારી પરીક્ષામાં સફળ થવા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થશે. તો ચાલો શરૂઆત કરીએ વિભાગ 1 ગણિત વિશ્લેષણથી. મિત્રો, આ વિભાગમાં કુલ 50 પ્રશ્નો પૂછાય છે, જેમના 50 ગુણ હોય છે. આ વિભાગ તમારા કુલ સ્કોરનો પાયો છે, એટલે એ ખૂબ જ જરૂરી છે કે આ વિભાગ પર આપણી પકડ મજબૂત હોય. તો ચાલો હવે આપણે એ જોઈએ કે આ 50 ગુણ કયા કયા ટોપિક્સમાંથી આવ્યા હતા. એકમોમાંથી 0.2 પ્રશ્ન પૂછાયા છે, ભૂમિતિમાંથી 0.1 પ્રશ્ન પૂછાયો છે, બેઝિક ગણિતમાંથી 0.6 પ્રશ્ન પૂછાયા છે, સમય, અંતર અને ઝડપમાંથી 0.3 પ્રશ્ન પૂછાયા છે, સમય અને કાર્યમાંથી 0.1 પ્રશ્ન પૂછાયો છે, ક્ષેત્રફળમાંથી 0.4 પ્રશ્ન પૂછાયા છે, વળતરમાંથી 0.1 પ્રશ્ન પૂછાયો છે, ટકાવારીમાંથી 0.2 પ્રશ્ન પૂછાયા છે, નફો અને નુકસાનમાંથી 0.4 પ્રશ્ન પૂછાયા છે, સાંકળનો નિયમમાંથી 0.2 પ્રશ્ન પૂછાયા છે, ભાગાકારમાંથી 0.2 પ્રશ્ન પૂછાયા છે, વર્ગમૂળમાંથી 0.2 પ્રશ્ન પૂછાયા છે, લસાઅ અને ગુસાઅમાંથી 0.3 પ્રશ્ન પૂછાયા છે, બીજગણિતમાંથી 0.2 પ્રશ્ન પૂછાયા છે, ગુણોત્તર અને પ્રમાણમાંથી 0.3 પ્રશ્ન પૂછાયા છે, સરેરાશમાંથી 0.3 પ્રશ્ન પૂછાયા છે, અપૂર્ણાંકમાંથી 0.1 પ્રશ્ન પૂછાયો છે, ભાગુસભામાંથી 0.2 પ્રશ્ન પૂછાયા છે, સાદુ વ્યાજમાંથી 0.1 પ્રશ્ન પૂછાયો છે, ચક્રવૃદ્ધિ વ્યાજમાંથી 0.2 પ્રશ્ન પૂછાયા છે, ઘનમૂળમાંથી 0.2 પ્રશ્ન પૂછાયા છે અને છેલ્લે લોપનો નિયમમાંથી 0.1 પ્રશ્ન પૂછાયો છે. તો આ આખા વિશ્લેષણ પરથી આપણે શું શીખ્યા? સાર એ જ છે કે ગણિતમાં સફળતાનો રસ્તો કોઈ અઘરા સૂત્રોમાંથી નહીં, પણ મૂળભૂત ગણિત અને અંકગણિતની પાકી સમજમાંથી પસાર થાય છે. તમે જુઓ, બેઝિક ગણિતમાંથી 6 પ્રશ્નો અને નફો નુકસાનમાંથી 4 પ્રશ્નો પૂછાયા છે. આ જ બતાવે છે કે જો પાયો મજબૂત હોય તો આ વિભાગમાં સારો સ્કોર કરવો જરાય અઘરો નથી. ચાલો હવે આપણે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, રીઝનિંગ વિશ્લેષણ. આ એવો વિભાગ છે જ્યાં ગણતરી કરતાં તર્કશક્તિ વધારે મહત્વની છે. ગણિતની જેમ જ અહીં પણ 50 પ્રશ્નો અને 50 ગુણ છે, પણ આ પ્રશ્નો આપણી વિશ્લેષણાત્મક અને તાર્કિક ક્ષમતાને પડકારશે. તો ચાલો જોઈએ કે આ તાર્કિક કોયડાનું માળખું કેવું હતું. કોડિંગ ડીકોડિંગમાંથી 0.4 પ્રશ્ન પૂછાયા છે, માહિતીની સત્યતા કારણ અસરમાંથી 0.2 પ્રશ્ન પૂછાયા છે, આકૃતિ શ્રેણીમાંથી 0.7 પ્રશ્ન પૂછાયા છે, લુપ્ત સંખ્યામાંથી 0.2 પ્રશ્ન પૂછાયા છે, સંબંધમાંથી 0.5 પ્રશ્ન પૂછાયા છે, ઘડિયાળમાંથી 0.1 પ્રશ્ન પૂછાયો છે, બેઠક વ્યવસ્થામાંથી 0.2 પ્રશ્ન પૂછાયા છે, મૂળાક્ષર શ્રેણીમાંથી 0.4 પ્રશ્ન પૂછાયા છે, કથન અને નિષ્કર્ષમાંથી 0.2 પ્રશ્ન પૂછાયા છે, લોહીના સંબંધમાંથી 0.1 પ્રશ્ન પૂછાયો છે, તુલનામાંથી 0.2 પ્રશ્ન પૂછાયા છે, ગાણિતિક સાદુરૂપમાંથી 0.1 પ્રશ્ન પૂછાયો છે, ડેટા આધારિત 15 પ્રશ્ન પૂછાયા છે, દિશા અને અંતરમાંથી 0.1 પ્રશ્ન પૂછાયો છે અને પેપર કટિંગ ફોલ્ડિંગમાંથી 0.1 પ્રશ્ન પૂછાયો છે. 15. આ એક આંકડો ધ્યાનથી જુઓ. આ આંકડો જ આખા રીઝનિંગ વિભાગની ચાવી છે. શું કોઈએ વિચાર્યું હશે કે 50માંથી 15 પ્રશ્નો, એટલે કે લગભગ ત્રીજા ભાગના પ્રશ્નો ફક્ત એક જ ટોપિકમાંથી પૂછાઈ શકે? જી હા, એ ટોપિક છે ડેટા આધારિત, એટલે કે ડેટા ઇન્ટરપ્રિટેશન. 50માંથી સીધા 15 પ્રશ્નો. આનો અર્થ બહુ સ્પષ્ટ છે. જે ઉમેદવાર ડેટા ઇન્ટરપ્રિટેશન પર પોતાની પકડ મજબૂત કરી લે, તે રીઝનિંગના વિભાગમાં બીજા બધાથી ખૂબ જ આગળ નીકળી શકે છે. આ એક ગેમ ચેન્જર ટોપિક છે. તો આ વિશ્લેષણ પરથી રીઝનિંગ માટેની આપણી પ્રાથમિકતાઓ એકદમ સ્પષ્ટ થઈ જાય છે. સૌથી પહેલું અને સૌથી મહત્વનું સ્થાન આપવાનું છે ડેટા ઇન્ટરપ્રિટેશનને, જેના 15 પ્રશ્નો છે. એના પછી આવે છે આકૃતિ શ્રેણી, જેના 7 પ્રશ્નો છે, પછી સંબંધ, જેના 5 પ્રશ્નો છે, અને કોડિંગ ડીકોડિંગ તથા મૂળાક્ષર શ્રેણી, જે બંનેના 4-4 પ્રશ્નો છે. આ 5 વિષયો પર જ જો ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો 35 ગુણ પાક્કા થઈ શકે છે. આને જ કહેવાય સ્માર્ટ તૈયારી.
અને હવે આપણે આવી પહોંચ્યા છીએ પરીક્ષાના સૌથી મોટા અને કદાચ સૌથી નિર્ણાયક વિભાગ પર, જનરલ સ્ટડીઝ અને જનરલ નોલેજ. મિત્રો, આ વિભાગ કુલ 100 ગુણનો છે અને અનુભવ કહે છે કે મેરિટ લિસ્ટમાં કોણ સ્થાન મેળવશે તેનો મોટો આધાર આ વિભાગના સ્કોર પર જ રહેલો છે. તો ચાલો આ 100 ગુણનું વિભાજન ખૂબ જ ધ્યાનથી સમજીએ. કરંટ અફેર્સમાંથી 13 પ્રશ્નો પૂછાયા છે, જીકેમાંથી 19 પ્રશ્ન પૂછાયા છે, બંધારણમાંથી 20 પ્રશ્ન પૂછાયા છે, પર્યાવરણમાંથી 0.6 પ્રશ્ન પૂછાયા છે, ભૂગોળમાંથી 0.4 પ્રશ્ન પૂછાયા છે, ઇકોનોમીમાંથી 0.3 પ્રશ્ન પૂછાયા છે, ગુજરાતી ભાષા અને સાહિત્યમાંથી 0.7 પ્રશ્ન પૂછાયા છે, સામાન્ય વિજ્ઞાનમાંથી 0.7 પ્રશ્ન પૂછાયા છે, વિજ્ઞાન જે જીકે આધારિત હતું એમાંથી 0.5 પ્રશ્ન પૂછાયા છે, ઇતિહાસ અને વારસોમાંથી 14 પ્રશ્ન પૂછાયા છે અને કમ્પ્યુટરમાંથી 0.2 પ્રશ્ન પૂછાયા છે. આ ચાર્ટ જુઓ. આ એક ચાર્ટ આખી વાત સ્પષ્ટ કરી દે છે. ફક્ત 4 મુખ્ય વિષયો બંધારણ, જીકે, ઇતિહાસ અને વારસો અને કરંટ અફેર્સ, આ 4 વિષયો મળીને કુલ 100માંથી 66 ગુણ આવરી લે છે. આનો સીધો અર્થ એ છે કે આપણી તૈયારીનો 2/3 ભાગ આ 4 વિષયો પર જ કેન્દ્રિત હોવો જોઈએ અને એમાં પણ બંધારણ 20 ગુણ સાથે સૌથી વધુ મહત્વ ધરાવે છે. સારું, તો આપણે આટલું બધું વિશ્લેષણ તો કરી લીધું. ગણિત, રીઝનિંગ અને જીએસના આંકડાઓ પણ જોઈ લીધા. પણ હવે સૌથી મોટો સવાલ એ છે કે હવે કરવું શું? આ વિશ્લેષણનો તૈયારીમાં ઉપયોગ કેવી રીતે કરવો? તો ચાલો આ આંકડાઓમાંથી સફળતાનો એક સ્પષ્ટ માર્ગ શોધીએ અને એક અસરકારક રણનીતિ બનાવીએ. સફળતા માટે આ 4 પગલાંનો રોડમેપ અનુસરી શકાય છે. પહેલું પગલું, બંધારણને પ્રાથમિકતા આપો. સૌથી વધુ સમય આ વિષયને આપો, કારણ કે 20 ગુણ અહીંથી જ મળશે. બીજું પગલું, જીકે અને કરંટ અફેર્સનું નિયમિત વાંચન કરો. આ બંને વિષયો મળીને 32 ગુણ ધરાવે છે. ત્રીજું પગલું, ગણિત અને રીઝનિંગમાં સ્માર્ટ વર્ક કરો. જે વિષયો વધુ ગુણ અપાવે છે, જેમ કે ડેટા ઇન્ટરપ્રિટેશન અને બેઝિક ગણિત, તેના પર વધુ ધ્યાન આપો. અને ચોથું, સૌથી અગત્યનું પગલું, નિયમિત પુનરાવર્તન. આ મુખ્ય વિષયોનું વારંવાર પુનરાવર્તન જ સફળતાની ચાવી છે. તો મિત્રો, હવે આપણે આ સમગ્ર ચર્ચાના સારાંશ તરફ આગળ વધીએ. આ વિશ્લેષણ માત્ર ભૂતકાળના પેપરના આંકડા નથી, પરંતુ ભવિષ્યની તૈયારી માટે એક માર્ગદર્શક છે, એક હોકાયંત્ર છે જે આપણી મહેનતને સાચી દિશામાં લઈ જશે. આશા રાખું છું કે આજનું આ વિશ્લેષણ આપ સૌને સારું લાગ્યું હશે. જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો એને લાઇક કરશો, શેર કરશો. આપના જે કંઈ પણ પ્રશ્નો હોય તે કમેન્ટ બોક્સની અંદર જરૂરથી રજૂ કરશો. હું એના જવાબ આપવાના પૂરા પ્રયત્નો કરીશ. અંતમાં એક ખાસ નોંધ. આ વિશ્લેષણ માત્ર શૈક્ષણિક અને માહિતીના હેતુ માટે બનાવવામાં આવ્યું છે. ભરતી સંબંધિત તમામ સચોટ અને અધિકૃત માહિતી માટે કૃપા કરીને સંબંધિત સત્તાવાર વેબસાઇટની નિયમિત મુલાકાત લેતા રહેશો. આભાર.